વડોદરા શહેરના સયાજીગંજ કડક બજારની ઘટના સહાયક બીએલઓ ચૂંટણીકાળની કામગીરી દરમિયાન થયા બેભાન ઉષાબેન ઇન્દ્રસિંહ સોલંકીની તબિયત લથડી સરકારી ક્વાર્ટર્સ ગોરવાના રહેવાસી ગોરવા આઈટીઆઈમાં બજાવે છે ફરજ છાતીમાં દુખાવો પડતા એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા પરિચંદ્રસિંહે તંત્ર ઉપર લગાવ્યા ગંભીર આક્ષેપ ઉષાબેન ગોરવામાં આઈટીઆઈમાં ફરજ બજાવતા હતા બીએલઓના સહાયક તરીકે સયાજીગંજ કડક બજારમાં આવેલી સ્કૂલમાં ફરજ પર હતા ત્યારે બંને દુઃખદ ઘટના ઉચ્ચ અધિકારી પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા બપોરે 12 વાગે લાવવામાં આવ્યા હતા કાજલબેનના નામે ઉષાબેન સહાયક તરીકે કામ કરતા હોવાની વાત આવી સામે ઉષાબેન કેમ આવ્યા હતા તે એક સવાલ સુભાનપુરા રહીએ છીએ અમે અને પીડબ્લ્યુ ક્વાર્ટર્સમાં એટલે ગોરવા આઈટીઆઈમાં મહિલા આઈટીઆઈમાં જોબ કરે છે એમાં કામગીરી અમે રિક્વેસ્ટ બી કરી હતી કે તબિયત એવી છે એટલે તમે અમને ઓર્ડર ના કરો ચૂંટણીમાં સહાયકમાં શું નામ છે બેનનું? ઉષાબેન અચ્છા, કે ક્યાં આગળ ઘટના બનીને શું કરતા હતા? અહીંયા કડક બજારમાં પ્રતાપ સ્કૂલ છે ને ત્યાં હા, શું કરતા હતા? એ બેઠા હતા પણ કંઈક વેટ કરતા હતા જે એના ઉપરના જે આવે ને સુપરવાઇઝર કે કામગીરી બતાવવાના હતા એમની રાહ જોતા હતા એ લોકો અને પછી એકદમ જ ત્યાં જ બેહોશ જ થઈ ગયા એટલે અટેક જેવું કે ગજે ગનો એ ખબર નહીં અહીંયા લાયા પછી ડોક્ટરે એવું કીધું કે ડેડ છે. શામાં નોકરી કરતો હતો? ગોરવા આઈટીઆઈ મહિલામાં. આ લોકોને કમ્પલસરી કામગીરી આપી છે આ લોકો? હા કંપની આક્ષેપ એટલે આ જ કે સર અમે રિક્વેસ્ટ તો કરી હતી અને ઓફિસમાંથી આ લોકોના ઓર્ડર જાણી જોઈને ત્યાં કરાયા છે 2 જણા રૂબરૂમાંથી એમના ઓર્ડર કરાયા. એમને કોઈ બીમારી કે હતી? ના બીમારી તો હતી જ એમ પણ એ તંદુરસ્ત હરતા પડતા કામગીરી તો કમ્પ્લીટ કરતા હતા બધા. અચ્છા બે સાહેબ, આ કેટલો ગંભીર મામલો માનો છો કે જે રીતે બંને કામ કરવાના? હા તે લોડ તો હતો જ એને. હા, લોડ તો હતો જ. કેટલો લોડ? કેવી રીતે સર ઘર બી ચલાવવાનું? હા ઘરમાંય કામ કરવાનું ને આ બધું આની કામ ચૂંટણીની ઇલેક્શનની કામગીરી આ લોકોએ આપેલી એ બધી નિભાવી. અચ્છા, બેને એવું કીધેલું ખરું કે ભાઈ મને આ નહીં ફાવે, મને તકલીફ પડે? હા ના હા એવું તો હોય જ ને દરેકને જ હોય સાહેબ. ના, કીધેલું ખરું? હા મને કહેતા હતા ને કે આ વધારે પડતો લોડ છે આ કે ઓફિસ નહીં કરવાનું આ કરવાનું ઘરનું કરવાનું બધું એટલે બીમારીનું અમને ખબર છે ઓફિસમાં ખબર છે કે હાર્ટની બીમારી છે છતાં પણ આ કામગીરી સોંપી. શું નામ? ઇન્દ્રસિંહ.